समाचार विस्तार थी करमसद थी निकळेली युनिटी मार्च वडोदरा पहुंची। केंद्रीय मंत्री मनसुख માંડવિયા युनिटी मार्च में सामेल। મહીસાગર नदी बचावी वडोदरा जिला में प्रवेशी यात्रा सरदार युनिटी यात्रा वडोदरा जिला में स्वागत थयुं। सांसद धारासभ्योए सिंदरोट खाते स्वागत कर्युं। युनिटी मार्च में मोटी संख्या में नागरिको जोड़ाया। राष्ट्रीय पदयात्रा सरदार साहेबना पेतृक गांव करमसद थी निकळीने स्टेच्यू ऑफ यूनिटी 150 किलोमीटरनी आ पदयात्रा छे। पदयात्राना त्रीजा दिवसे म्हणजे मने बतावता खुशी थाय छे के समग्र देश अने गुजरातमांथी हजारोनी संख्यानी अंदर युवानो आ यात्रामां जोड़ाया छे। सरदार साहेबे 562 रियासत एक करीने एक भारत बनाव्युं हतुं। आ एक भारत श्रेष्ठ भारत बने, एक भारत आत्मनिर्भर भारत बने, एक भारत विकसित भारत बने, ए संदेशा साथे आ पदयात्रा जनजागृतिનું કામ કરી રહી છે। अरे वडोदरा जिल्लाની અંદર આજે પ્રવેશ થઈ રહી છે ત્યારે એને સન્માન કરવા માટે અને સાથે જોડાવા માટે અમારા ધારાસભ્યો, સાંસદો, કાર્યકર્તાઓ, વિવિધ સંસ્થાઓ આ પદયાત્રાનું સન્માન કરવા માટે જઈ રહી છે। ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે એક 562 રજવાડા જ્યારે એક કર્યા હોય ત્યારે અખંડ ભારતનું નિર્માણ કર્યું ત્યારે એની પદયાત્રાની અંદર સૌ મોટી સંખ્યાની અંદર વડોદરા જિલ્લાની અંદર આ યાત્રા પ્રવેશી રહી ત્યારે સ્વાગત કરવા માટે આપ જોઈ રહ્યા છો જુદી જુદી સંસ્થાઓ, આગેવાનો, જિલ્લાના ધારાસભ્યો, સાંસદો સૌ ઉપસ્થિત રહી અને ખૂબ મોટી સંખ્યામાં સન્માન કરી અને સાચી શ્રદ્ધાંજલિ મિત્રો એને આપવાના છે। કરમસદથી લઈને એકતા નગર સુધીની જે યુનિટ માર્ચ છે એ યુનિટ માર્ચનું આજે વડોદરા જિલ્લાની અંદર ભવ્યાતિ ભવ્ય સ્વાગત સિંગરોડ મુકામે થઈ રહ્યું છે। ત્યારે હું આ વિસ્તારના સાંસદ તરીકે એમનું ખૂબ તહે દિલથી સ્વાગત કરું છું, યાત્રાને આવકારું છું, વંદન કરું છું। કરમસદથી નીકળેલી યુનિટી માર્ચ મહીસાગર નદી વટાવીને હવે વડોદરા જિલ્લામાં પ્રવેશી છે। આપ અહીંયા જોઈ શકો છો યુનિટી માર્ચમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા સહિતના મંત્રીઓ અને નેતાગણ જોડાયા છે અને કરમસદથી નીકળેલી આ યાત્રા જ્યારે કેવડિયા પહોંચવાની છે પદયાત્રાના સ્વરૂપમાં ત્યારે વડોદરા જિલ્લામાં આ યાત્રા પ્રવેશી છે। ત્યારે તેમાં ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા છે, સાંસદો, ધારાસભ્યો સહિતના તમામ નેતાઓ યાત્રામાં જોડાયા છે। તેમનું સ્વાગત અહીંયા વડોદરા જિલ્લામાં જ્યારે યાત્રા પ્રવેશી છે પદયાત્રા ત્યારે કરવામાં આવ્યું છે। કરમસદથી 34 કિલોમીટરનું અંતર કાપીને આ પદયાત્રા વડોદરા જિલ્લામાં પ્રવેશી છે। વડોદરા જિલ્લામાં 2 દિવસ સુધી શહેર અને જિલ્લામાં યાત્રા ફરશે અને ત્યારબાદ કેવડિયા જવા રવાના થશે। 26 નવેમ્બરથી નીકળેલી આ યુનિટી માર્ચ કેવડિયા ખાતે 6 ડિસેમ્બરના રોજ સમાપ્ત થશે। કેમેરામેન જિગ્નેશ સોલંકી સાથે અમિત ઠાકોર, TV 13 વડોદરા।